ભાઈ પહોંચી ગયા હી બિસ્કિટ ખાવા આવી ગયા. હા, બે જ છે, બીજા ક્યાં ગયા? તો હમણાં ચપટી વગાડશે એટલે આવશે. જય મહાદેવ બધાને ગુડ મોર્નિંગ. આપણું જીમ કે વ્યાયામ જે કહ્યું તે પૂરું થઈ ગયું છે. વાગ્યા કેટલા? 7 વાગ્યા છે. ભાઈ આપણો ટાઈમ 3 કલાકનો વર્કઆઉટ થઈ મારે 2. હા 3 કલાક તો થઈ જાય કારણ કે ના આમ તો 3:45 ઉઠી જાય. હા 3 કલાક તો એવું બધું કામ કમ્પ્લીટ બધું કરીને ભલે ને તો 2 કલાક તો પાકું એમ. બીજું શું આપણે કામકાજમાં જાય ને એમ. એટલે વોકિંગ તો ચાલુ જ રહ્યું એ બધું આમ જો કે એ વર્કઆઉટમાં જ કે વ્યાયામમાં જ છે બરાબર. તો હવે આપણે નાસ્તો કરશું નાનકડો જરાક દેખાડું વોકિંગ. શું શું પીવો છે? ગરમ પાણી એની અંદર લીંબુ નીચવી અને થોડી કોફી. બરાબર કોફી ચાલુ કરી 2 દીધી. ઓકે હા હવે આપણો આ નાસ્તો બતાવી દીધો. નાનકડા કંઈક 3-4 કેળા છે બસ. આ અત્યારે પછી તો રેગ્યુલર આપણો શેક છે જ. જય માતાજી. ચલો ઉમરા પૂજન થાય છે. ઉમરા પૂજન હનુમાન ચાલીસા કરી લીધી, માળા કરી લીધી બે હનુમાન ચાલીસા. સરસ. ચલો મહાદેવજી બોલાલ મહાદેવ. જો વંશભાઈ નાસ્તો કરે. આજ કેમ નીચે બેન ભાઈ? નીચે મજા આવે. સારું લ્યો. શું ખાવો? ચાલ ટોસ. હે હા સ્કૂલે હા બધાને કે હેપી નવરાત્રી કહી દે. અમારે સરસ થાય નહીં? હા ત્રિપુણ થાય છે વંશભાઈને. જશે મહાદેવ બિલેશ્વર. હાલશે ને એમ. ચાલો ભાઈ હવે સ્કૂલે જાય છે. ના પપ્પા મૂકવા જાય. હેમંતભાઈ મહાદેવ જય માતાજી. આજ નવરાત્રિ છે ને. જય ખોડિયાર મહાદેવ. જય બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવના દર્શન તારીખ 3/10/2024 પૂજા અને શણગાર દર્શન. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? બસ જો આજે તો પહેલું નવરાત્રું ચાલુ થઈ ગયા. માની નવરાત્રિ. બધાને નવરાત્રિની શુભકામના. માતાજી તમને દીર્ઘાયુ આપે, સુખ શાંતિ આપે, તમને બધાને હાજર નરવા રાખે. હવે તો જો 11 વાગ્યા છે. હવે મુહૂર્ત 11:15નું છે છોકરીઓ ગરબાની સ્થાપનાનું. કેમ કે એવું ન હોય, અમુક ન જોતા હોય છોકરીઓ, પણ હું છોકરીઓ જોઈને ગરબાની સ્થાપના કરું એમ. એટલે તો પછી તો 11 વાગ્યા. હવે પછી છે ને ગરબાની સ્થાપના હવે કરીશ એમ. તો ચાલો પહેલાં તમને કાનાજીના દર્શન કરાવી દઉં. કરી લો દર્શન. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા ખોડિયાર. પહેલાં નવરાત્રિની બધાને શુભકામના. મા ખોડિયારમાં તમને હાજર નરવા રાખે. આજે તો નવરાત્રિ છે. પહેલું કમેન્ટમાં જય ખોડિયારમાં લખજો બધાય. અને બધાના કુળદેવી હોય એનું નામ લખજો, જેને જે કુળદેવી હોય એની કમેન્ટમાં. અને પછી હવે જો બસ 11:15 થાય ને એટલે છોકરીઓ જોઈ અને ગરબાની સ્થાપના કરી અને પછી તમને હું ગરબાના માના દર્શન કરાવીશ. જો બસ એમ પપ્પા બેઠા છે. બધું સેવા પૂજા થઈ ગઈ. કમ્પ્લેટ હો થાકી ગયા. નાસ્તો કર્યો એટલે તમારે પીવાનું બાકી શેક પીવાનું બાકી છે. એમ તો હવામાં મેં એમને પોટલા કર્યા હતા. મેં સોયાબીનને નાખીને આજે એક એક્સપેરિમેન્ટ કર્યું. મેં લાવો કીધું સોયાબીન ને બધું નાખી પોટલા બનાવ્યા હતા. કેમ કે હવામાં તું બીજું કાંઈ એવું ખાતી નથી તોય દુબળી પડતી નથી. એ તો નાસ્તા જ હોય ખાવાનું જ ન આવે. કોઈ ખાતા ખાવું ન ખાધા વગર. હા એટલે
હેલો, ગુડ મોર્નિંગ, જય મહાદેવ, જય માતાજી. આથી માના શુભ નોરતા ચાલુ થાય છે ને આજ ગરબાનું મુહૂર્ત 11 વાગ્યાથી ગરબો સ્થાપના કરવાનું મુહૂર્ત છે. 11 વાગ્યે સ્થાપના ગરબાની કરવાની છે. આપણે હવે થઈ ગયા છે ફ્રી. 11 તો વાગી ગયા. બિલેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ, બરોબર, કમ્પ્લેટ. નાસ્તો થઈ ગયો છે અને હવે આગળનું થોડું ઘણું કામ છે એટલે હવે જાશું. માના ગરબાની સ્થાપના થાય છે. તો આપણે દેખાડતા જરાક કઈ રીતે સ્થાપના કરીશું. માતાજીના ગરબાની સ્થાપના. નીચે બાજોટ મૂકો છો. બાજોટ ઉપર સ્થાપના કરવાની છે. ફર્સ્ટ ક્લાસ ચૂંદડી જેવું છે બાજોટ ઉપર. કંકુ દીવો દીવે પૂરવાનો. પંખો બંધ કરવો તો કરી દે તને. આ બાજુ આવતા રહ્યો એટલે દીદી તમને દેખાય. માતાજીના ગરબાની સ્થાપનાની તૈયારી બધી ચાલુ છે. આપ જોઈ કઈ રીતે સ્થાપના. મેં કોઈ દિન જ જોયું. આવતા રહ્યો બસ અમે એટલે બેવા દે. ચલો. એવું નહીં, માટીનો ગરબો લઈ અને પછી કેવા આપણો અહીંયા જે કેવા રખડતા હોય ગરબા. આ લઈ નથી ગંદકી. ઉલટાનું જો પ્રદૂષણ નહીં થાય માતાજી એવું નથી કહેતા. જે લેતા હોય માટીનો લેવાય એવું નથી, લેતા હોય પણ હો ના વિચારો. હા, અને અમારે એવું નથી ફરજિયાત માટીનો છે એટલે અમુક ફરજિયાત હોય. અમારે ફરજિયાત નથી હો. ફરજિયાત હોય એને બિચારાને લેવો જ પડે. એમાં તો હાલે ને પધરાવાય જવું પડે. ગંદકી હોય શું શું કરે. એટલે અમારે તો નથી, એવું નથી. અમારે પિત્તળનો હાલે, તાંબાનો હાલે. અમારે માતાજીની છૂટ છે. એટલે મૂળ ગરબો જોઈએ અમારે ફરજિયાત. ગરબાની સ્થાપના કરવાની. 9 દી સવાર સાંજ બેને દીવા કરવાના માતાજી. જો પેલા રહ્યું ને અહીંયા બાજોટ ઉપર ગમે વસ્ત્ર પાથરી દેવાય અને પાથરી અને હે ને ઘઉંની ઢગલી કરવું. ઘઉં ઢગલી કરી અને ફૂલ બને સાંખીઓ કરો તો હાલે. મને તો આવડે કેમ કે કુડિયારમાં જે ચલો ગરબાની તૈયારી છે. ફૂલ એવું બનાવ્યું છે ડિઝાઇન. એ શું ડિઝાઇન કરવું ડિઝાઇન ફર્સ્ટ ક્લાસ. પછી પછી છે ને એનો ઉપર એંટોળી રાખ દઉં. ગરબો માનો રાખવા માટે. હા, એંટોળી રાખી અને છે ને પેલા ગરબામાં 5 ચાંદલા કરું. જો હું આ રીતે કરું હો રીતે હો આપણે મને કોઈ શીખવાડ્યું નથી કે હવે મારા મનથી હું કરું એમ. હા, એ તો બરાબર. 5 ચાંદલા કરું અને પછી ખોડિયારમાં નામ લખું. જય ખોડિયારમાં લખાય. ઓલું હે ને નથી લખાવું તાંબાનું હે ને શાસ્ત્ર પૂરતું કરીએ. ગરબાની ખોડિયારમાંના પછી ગરબાનું હે ઘઉં નાખું. કેમ કે દિવેલી મૂકવું હોય એટલે ઓલું ન થાય ને, આગું પાછું ઊંડું ન રહે એમ. ફૂલ થાય છે તો થોડાક શણગારી ચડાવાય જ ને રોજ થાય તો ચડાવાય. માત કી જય, દેવી માત કી જય. આ બેઠી મારી માને. ગરબાનું દેખાડજે. જો અંદર જ્યોત છે માની. આવી રીતે स्मेल अच्छी आ रही है भाई. क्या है आज का मेनू? શું વાત છે? ઓઇલિશ ઓઇલિશ ઓછું મૂકવું જો કે પાથરી જેવો રોજ બાંધ્યો. ઓલું તો ઓલા પરોઠા કરો ને તો એમાં વધારે તેલ જોઈએ. તેલ ઓછું મૂકજો. હા, ઓછું મૂકવું કેવાય. બીજું બીજું જો
દાળ તડકા. વાહ વાહ આ તો જમવા થઈ હજુ તડકો મારવાનો બાકી. તડકો મારવાનું બાકી એમ ને તડકો મારવાનો બાકી છે. હજુ તો ઉકળે છે. હમ. તડકો મારીશ ને પછી બતાવીશ. છાશ પરોઠા કેળા દીદી સ્કૂલેથી આવી ગઈ જો વંશ જાય છે લડ્ડુને ધરાવા. આ તો દેખો માતાજીની હવે જો આ છે પરોઠું, કેળા, મિશ્રી અને છાશ. મમ્મી હા બધા. વગર દીધું હા તડકો મારી દીધો જોઈ લ્યો. હમ દાળ તડકાને તડકો મારી દીધો છે પરોઠા તૈયાર. અને રેસીપી જોતી હોય દાળ તડકાની તો કમેન્ટ કરજો. ઓકે હા શું કરા કપડાં નીચેનું ધોવું અને આ છે જેનો થેલો છે ને છોડી નાખ્યો નવો લીધો ને તે. હવે આમ મેં કીધું, ઓમ કાંઈ નથી જ્યારે અત્યારના ન હોય ને હાલે નહીં ને એ આપણે એટલું બધું કપડાં ફેરી લઈને જતા બરોબર. અત્યારના નો કાંઈ હતું ઈ. જરીક સેજ તૂટી ગયું કે તરી તો કે હવે નહીં હું છે ને ઓલું પાડી હેઠે અને છે ને ખાલી આટલું મૂકી ગયું કાપડ એટલે થઈ જાય એવો કોમ્પ્લેટ નાખી નથી દેવો. હા તો શું કે કેવું ને તો કે ઓલા મેલા કપડાં ભરવા થાય. બાર ટૂરમાં ગયો હા ક્યાં હવે? મેલા કપડાં ભરવા થાય. ઓમ જ બોલો તો ખરા તમારી વસ્તુ ને. હા, સારું કે દેખાય રે. જો આ દેખાડ હું બધાય તમને થાય ને કે ખર્ચો બધાથી જાજો ખર્ચો એનો હોય. આખા ઘરમાં જો આ કિસમિસ બરાબર, આ અંજીર, આ બદામ, આ કાજુ. તો પૈસા કમાતા હોય કે વાપરવા એટલે ન હોય. આ બધા નથી વાય હા દેશો પૈસા ગણાય આ તો તારી વસ્તુ સાઈડ મૂકી દે બધા આ એક ફેર મોઢું. ઈ કેટલા રૂપિયા વસ્તુ બતાય આમ કેવી ક્વોલિટી શું શું આ કાજુ છે ક્વોલિટી સારી જોઈ બસ ખબર જ છે. ક્વોલિટી વગર આવતી હવે પી હું તો કઈ ખાતી નથી પીતી નથી તો આ જાડી થતી જવું. આ બધું ખાય તે નથી ખાતા. ભાઈને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો વંશભાઈને ટ્યુશનમાં મૂકી આવી થોડું કામ છે તો બજારમાં કામ પતાવતા આવ્યું અને આજ વંશભાઈના વાળ કપાવવાનો પ્રોગ્રામ છે જો મેળ પડે તો વંશભાઈના જો ગાઈસ તમે કમેન્ટ કરીને કહેજો ઓલી પિન નથી આવતી પિન હું આમ લગાવી તો ઓલી આવે સ્ટીલ જેવી બ્લેક કલર એવા વાળ કપાવ કે સાદા કપાવ ભૈલાને હેવો અર્જુન ભૈલા જેવા ના સાદા ના સાદા નહીં એ ડોક્ટર છે શું હા એ વાહ ના એમડી હે હો એને શોભે નો આલ્યા તું ડોક્ટર થાત બસ ખબર છે. હું કયો હા બહુ કેટલું આના ખાય છે કેટલું આ હારા નથી થાતો. જોઈને પપ્પા હાજે મહાદેવની પખાલ કરે ને આવો શિંગાર કરે જો. આવી રીતના કાંઈક લાઇટિંગના હિસાબે છે ને શિવલિંગ ઉપર જો આવી રીતના ચાંદલો થાય છે. અને આ લાઇટ જીતુ માસા ને રમેશ માસા લાવ્યા હતા. જો મહાદેવજી અમે આવી રીતના કંઈક કર્યું છે નવરાત્રિ છે એના હિસાબે જોઈ લ્યો. બિલેશ્વર મહાદેવ હા બિલેશ્વર મહાદેવ. વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિયા ઓમ ભગવતી ભવ દુઃખ કાપો કામ ક્રોધ મદ મોહ થકી છકેલો આડંબરી અતિ ઘણો મદથી બકેલો. પહેલા તો બધાને નવરાત્રિની શુભકામના. માતાજી તમને બધાને સાચા નરવા રાખે, બધાને દીર્ઘાયુ આપે. અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પ્લીઝ કરો
કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારા વિડીયો 8:30 નવા વ્યુઅર્સ હોય એમને ન ખબર હોય કે રોજ 8:30 અમારા વિડીયો આવી જ જાય છે અમારી ચેનલ ગિરનારી બ્લોગ્સમાં. પ્લીઝ તમે જોઈજો અને કમેન્ટ કરજો બધાને.